જંગલની અંદર જ્યારે આગ લાગી હોય તો એ આગ લાગેલા જંગલમાં બચે કોણ? તો કે દરમાં બેસેલો ઉંદર. તો આ સમસ્યાઓ વચ્ચે જ્યારે તંત્ર, નેતાઓ ક્યાંક ને ક્યાંક દરમાં બેસેલા હોય, પ્રજા વચ્ચે નથી આવતા, તો આ સમસ્યાનું સમાધાન આવશે કેવી રીતે? એક વાસ્તવિકતા આપણે સ્વીકારવી પડે કે ભ્રષ્ટાચાર એટલે તમામ પ્રકારના ભ્રષ્ટાચાર એ ભ્રષ્ટાચાર છે. એવી કેટલી બધી જગ્યાએ ક્યાંક ના ક્યાંક આયોજનના અભાવે નબળા કામો થયા છે. હું ધારાસભ્ય થયા પછી મેં જોયું કે હું એનો દાખલો આપું. આજે કોઈ પણ વસ્તુ આપણે ત્યાં બોલે છે ને તમે કીધું સત્યમેવ જયતે, તો કામો થતા હોય એમાં જે ભૂલ રહી ગઈ હોય તો ભૂલ આપણે સુધારોના ભાવથી, ભૂલ શોધવાના ભાવથી નહીં. આજે ગુજરવતી ગ્રામ પંચાયત હતી તો 2018માં બની હતી, એક પણ વાર વપરાય વગર તૂટી ગઈ હતી. પછી મારા ત્યાં ધાંગધ્રામાં આયુર્વેદિક હોસ્પિટલ તો 2007-9માં બની હતી, એક પણ વપરાયા વગર એ પડી તૂટી હતી. તો પછી એક્ટિવ થઈ અને આજે એ કમ્પ્લીટ કરી. એવું કોઈ પણ જગ્યાએ જે આપણે સાથે મળી, કારણ કે છેલ્લે તો પ્રજાનો પૈસો છે, આપણા બધાનો પૈસો છે, તો આનું આયોજનો સારું થવા પડે. ખાસું કામ સારું થતું હોય છે, ગુડથી આપણું કામ ન ચાલે, ગ્રેટ કામ થવું પડે, વાવ ફિલિંગ આવે કામ થવું પડે. આવા વિશેષ સમાચારો માટે આજે જ અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરો.